અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે જ્યાં અમદાવાદના નરોડામાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવે છે। બાઇક પર સવાર 2 વ્યક્તિઓએ ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો 32 વર્ષના યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। પૈસાની લેતી દેતીના મામલે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હાલ વધુ તપાસ હાથ ધરી છે। આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદના નરોડા વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવે છે જ્યાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી। બાઇક પર સવાર 2 વ્યક્તિઓએ ફાયરિંગ કર્યું હતું। 32 વર્ષના યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે। તો પૈસાની લેતી દેતીના મામલામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો 32 વર્ષના યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। બાઇક પર સવાર 2 વ્યક્તિઓએ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે હાલ આ સમગ્ર મામલામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હાલ વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો અમદાવાદમાં આવેલા નરોડા વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની હતી જ્યાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। બાઇક પર સવાર 2 વ્યક્તિઓએ ફાયરિંગ કર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે 32 વર્ષના યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। પૈસાની લેતી દેતીના મામલામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હાલ વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।